હેલો ભાવિ શિક્ષકો, રાધે રાધે. તો આજે આપણે જોવાના જેવી કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે તમારું આવી ગયું છે એમાં ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે, ઘણાને મેરિટ ઓછું કે વધારે થતું હોય છે. તો એમાં તમારે તમારું મેરિટ કઈ રીતે જોવું અને એક પણ પોઈન્ટનો ફેરવો હોય તો વાંધા અરજી કઈ રીતે કરવી. તો આપણે અહીંયા જોઈએ કે સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જઈને VSB વાળી જે આપણી વેબસાઇટ છે DPE રિક્વાયરમેન્ટ હોમવાળી એ તમારે ખોલવાની છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારી આ રીતની વેબસાઇટ ખુલશે. એના ઉપર તમારે લોગિન ઉપર જવાનું છે. ક્યાં જવાનું છે? લોગિન ઉપર જાશો એટલે પરીક્ષાનો પ્રકાર, પછી ટેટ નંબર, 5 વર્ષ ને ભરતીનો પ્રકાર અને પાસવર્ડ ને મોબાઈલ નંબર નાખીને કેપ્ચા ફિલ કરીને તમારે લોગિન કરી લેવાનું છે. જેવું તમે લોગિન કરશો મિત્રો, લોગિન કરો એટલે કેન્ડિડેટ પ્રિન્ટ એપ્લિકેશન આવશે. પછી આ ઓપ્શન આવશે જ્યાં તમારે સુધારા વધારા કરવાનું છે મેરિટમાં ભૂલ હોય તો, અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે તમારું મેરિટ ખુલશે. મિત્રો આમાં તમારે તમારું નામ, ફોર્મ નંબર, જેન્ડર બધું જ જોઈ લેવાનું છે અને મેરિટનો ક્રમ ને કેટલામો છે અને જનરલ મેરિટ નંબર તમારો કેટલામો છે એ બંને જોઈ લેવાનું છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારો કેટલામો વારો છે. જનરલ મેરિટ નંબર અને કુલ ગુણ અને કેટેગરીનું મેરિટ નંબર પણ જવો સાઈડમાં આપેલો છે તે તમારે જોઈ લેવાનો છે. એના આધારે તમારો કેટલામો, તમારી કેટેગરીમાં કેટલામો વારો છે તે પણ ખબર પડી જશે. અને નીચે તમારે 12મા ધોરણના જે પર્સન્ટેજ કાઢેલા છે, જે તમે ફોર્મ ભર્યું છે ત્યારે તમે જે ઘરે મેરિટ કાઢ્યું છે એ અને અત્યારનું આમાં જોઈ લેવું. અત્યારે પોઈન્ટ પછી 4 અંક સુધીનું મેરિટ ગણાય છે. તો એ રીતનું તમારે 12મા ધોરણનું, કોલેજનું અને તમે PTCનું અને ટેટ 1ના માર્ક બધા મેરિટ કાઢી લેજો. જો મેરિટમાં એક પણ પોઈન્ટનો કે અંકનો ફેર હોય ને તો પણ મિત્રો વાંધા અરજી કરી દેજો. અને વાંધા અરજી કઈ રીતે કરવાની છે એ પણ હમણાં આપણે જોઈશું. જે શરૂઆતમાં આપણે એપ્લિકેશનમાં જોયું હતું એ રીતે વાંધા અરજી કરવાની થશે તમારે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એવું તમારું આ વાંધા અરજીનું ફોર્મ ખુલશે. એમાં તમારે નામમાં ભૂલ હોય, જન્મ તારીખમાં ભૂલ હોય, જાતિમાં ભૂલ હોય, કોઈ પણ ભૂલ હોય તો અહીંયા તમારું બ્લર કરેલું છે એ નહીં દેખે, પણ સુધારો હોય એ તમારે અહીંયા લખવાનો છે. જે પણ હોય તે, એક પણ સ્પેલિંગ મિસ્ટેક પણ ન ચલાવતા. એટલા માટે જે મિત્રોને પોઈન્ટનો પણ મેરિટમાં ફેર હોય તો એણે વાંધા અરજી કરી અને જિલ્લા સ્વીકાર કેન્દ્રએ આપવા જવાની છે. અને તમારી ઓનલાઈન વાંધા અરજી કરવાની તારીખ છે 10, એટલે કે કાલે આપણું મેરિટ આવ્યું ત્યારથી કે 20 તારીખ સુધી, 20/8/2026 સુધી વાંધા અરજી થશે. અને 13 તારીખથી 20 તારીખ સુધી તમારા સ્વીકાર કેન્દ્રમાં વાંધા અરજી જમા કરાવવાની છે. જે મિત્રોને મેરિટમાં કંઈ પણ પ્રોબ્લેમ ન હોય ને બરાબર હોય એ મિત્રોએ કંઈ કરવાનું થતું નથી, બરાબર. અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ત્યારે જ તમારા કોલ લેટર નીકળવાની અને એ પણ અપડેટ આવી જશે. તો મિત્રો આ બધાને ઓલ ધ બેસ્ટ. ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમે બધા આવો ને તમારા બધાને નોકરી મળે એના માટે ઓલ ધ બેસ્ટ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.